જંબુસરમાં વિશ્વકર્મા જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આદ્ય શિલ્પીના પૂજન અર્ચન સાથે શ્રદ્ધાળુઓ ઉમટ્યા। જંબુસર ખાતે આજે મહાસુદ તેરસના પવિત્ર પર્વે સૃષ્ટિના પ્રથમ એન્જિનિયર અને શિલ્પ સ્થાપત્યના દેવ ભગવાન વિશ્વકર્માની જન્મ જયંતિની ભવ્ય ઉજવણી છેલ્લા 74 વર્ષથી ગજ્જર સુથાર સમાજ દ્વારા અત્યંત હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે। प्रतिवर्षनी जेम चालू साले सुथार गज्जर परिवार द्वारा काछा पटेल वाड़ी खाते अने पंचाल समाज द्वारा विश्वकर्मा मंदिर खाते भगवान विश्वकर्मा जन्म जयंती भव्य उजवणीનું आयोजन કરવામાં આવ્યું હતું। आ कार्यक्रम में परंपरागत विधि विधान साथे मुख्य यजमान मयंक कुमार गज्जर परिवार द्वारा आद्य शिल्पी विश्वकर्मा देवનું पूजन विद्वान ब्राह्मणों द्वारा शास्त्रोक्त मंत्रोच्चार साथे करवामां આવ્યું હતું। उजवणीना भागरूपे भगवान विश्वकर्मानी मूर्तिનું षोडशोपचार पूजन करवामां આવ્યું હતું। ત્યારબાદ समस्त समाजना कल्याण अर्थे हवन અને મહાઆરતીનું આયોજન થયું હતું। તેમાં ભાવિક ભક્તોએ આહુતિનો લાભ લીધો હતો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગે કારીગરોએ પોતાના ઓજારો અને સાધનોનું પૂજન કરી કૌશલ્યમાં વૃદ્ધિ થાય તેવી પ્રાર્થના કરી હતી। સમગ્ર કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌ ભાવિક ભક્તોએ મહાઆરતી મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો। સદર કાર્યક્રમમાં સમાજ અગ્રણીઓ રાજુભાઈ મિસ્ત્રી, સુરેશભાઈ મિસ્ત્રી, हर्षदभाई मिस्त्री, मुकेशभाई मिस्त्री, देवाभाई मिस्त्री, वडीलो शांतिलाल गज्जर, रमेशभाई गज्जर, कनुभाई गज्जर, रजनीभाई गज्जर सहित मोटी संख्या में भाई बहनों हाजर रहा था। अने आयोजकों द्वारा मुख्य यजमान मयंक कुमार गज्जर परिवारનું पुष्पगुच्छ द्वारा सन्मान करवामां આવ્યું હતું। विश्वकर्मा जयंती सुथार समाज जंबुसर महासुद तेरस तारीख 1-2-26 शनिवार આજનો દિવસ આપણા માટે ગૌરવ અને આનંદનો દિવસ છે। ઈષ્ટદેવ ભગવાન વિશ્વકર્મા દાદાનો જન્મદિવસ જે આપણે સૌ ભેગા મળી આનંદભર હૈયે ઉજવી રહ્યા છે। સમગ્ર જગતમાં રચાયેલા અને સૌ દેવોના પ્રથમ એન્જિનિયરનું બિરુદ પામનાર દાદાના આપણે સૌ દીકરા છે। આપણા સૌના મહંતરોએ પોતાના કપરા સમયમાં પણ પૂજ્ય દાદાની પૂજા અર્ચનાની શરૂઆત હવન દ્વારા કરી જેનો લાભ આજે આપણે પણ લઈ રહ્યા છીએ। આજે તો દાદાનો પરિવાર સર્વાંગી રીતે સુખી અને સાધન સંપન્ન થઈ ખુલી ફાલી રહ્યો છે। આશા છે કે દાદાના આ ઋણને વાળવા આપણે દાદાની ભક્તિ કરતાં તેમની સેવામાં સર્વાંગી રીતે સહભાગી થઈએ અને દાદાનું ઋણ વાળી દઈએ। શ્રી દાદાની જય હો, જય હો, જય હો।